નમસ્કાર, TV10 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વરસાદી પાણીના નિકાલના મનદુખના કારણે બજરંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપર 5 ઇસમોનો પ્રાણઘાતક હુમલો। ધંધુકા ખાતે વરસાદી પાણીના નિકાલને લઈને મનદુખ રાખી 5 ઇસમોએ બજરંગ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર ઘૂસી પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીઓએ ફેક્ટરીમાં ઘૂસીને બીભત્સ ગાળો બોલી જાતિ આધારિત અપમાનજનક શબ્દો કહ્યા હતા તથા ધમકી આપી હતી કે તું જતો રહેજે, નહીતર તારા ટાંટિયા ભાગી નાખીશું, ફેક્ટરી સળગાવી દેશું, ગામમાં દેખાશે તો કાપીને દાટી દેશું અને તારા બાપને પણ પતાવી દેશું। આ હુમલા દરમિયાન ફરિયાદી તથા શાહિદ દેવેન્દ્રભાઈને શરીરે ગળદાપાટુ વડે ઈજા પહોંચાડી હતી અને મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપી હતી। ઉપરાંત રાજુભાઈની ફોર્ચ્યુનર કારને પણ કોસના ઘા મારી અંદાજે 30,000 રૂપિયાનું નુકસાન કરાવ્યું હતું। ફરિયાદી તથા બજરંગ ઇન્ડસ્ટ્રીઝના માલિકે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 40 દિવસથી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આરોપીઓને બચાવવાનો આડકતરી રીતે પ્રયાસ થઈ રહ્યો છે। આ કેસમાં પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથભા, જયપાલસિંહ ચુડાસમા, કિશોરસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચુડાસમા અને જિગ્નેશસિંહ ચુડાસમા મૂળ વાગડ ધંધુકા તથા હાલ વેપાર સંકુલ દૂરદર્શન ટાવર સામે ભાવનગર ધંધુકા હાઈવે ધંધુકા ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું છે। ફરિયાદી તથા ઇન્ડસ્ટ્રીઝના માલિકની સ્પષ્ટ માંગ છે કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય न्याय આપવામાં આવે। मेरा नाम अभय कुमार खींची है। मैं बजरंग इंडस्ट्रीज GIDC रामपुर रोड धंधुका में काम करता हूँ। 1.5 वर्ष से यहाँ पे काम कर रहा हूँ। 17/7/2025 को बना हुआ उसमें मेरे को 5 लोग मारने आए थे। उसमें जाति विरोध और गाली गलौज किया और मारा और जान से मारने की धमकी दी और माँ बहन समेत गाली दी। मारू नाम राजूभाई एम सामरिया। हूँ धंधुका GIDC खाते राणपुर रोडे बजरंग इंडस्ट्रीज नामनी फैक्टरी कारखानो मारो धंधो रोजगार चलावुं छुं। गई तारीख 17/7/2025 रोज 5 आरोपी मारा गोडाउन में तीक्ष्ण हथियार एटले कोस लईने गैरकायदेसर रीते घूसी अने मारा प्रीमाइसिस में आवी लेडी तथा जेन्ट्स मारा स्टाफ तथा मारा शाळानो दीकरो अभय अने मारा दीकराने जाति विषय गाळो आपी अने माँ बेन समय गाळो आपी अने मारी पार्किंग में पड़ेली फॉर्च्यूनर कार ने कोस वडे नुकसान पहोंचाड़ेल। होंडा ने मारा कारीगर होंडा ने भी कोस वडे तीक्ष्ण हथियार वडे नुकसान पहोंचाड़ेल अने आ लोकोने आ बधी वस्तुनी टोटल CCTV फूटेज होवा छतां पोलीस ने हूँ 17/7/2025 त्यां जे ते अधिकारी ने फरियाद देवा गયેલ पण ते समय फरियाद नती दीधी। 40 दिवस पछी गई तारीख 26/8/2025 रोज सांजे 7 वागे फरियाद मारी दाखल करी ए लोकोए अने फरियाद दाखल थया पछीना 24 कलाक थई गया पण हजी सुधी जे आरोपी छे एमनी अटकायत के धरपकड़ थई नथी अने हूँ एवी आशा राखुं छुं के एमनी धरपकड़ करी अने मने योग्य न्याय मळे अने आ जे तमाम 5 आरोपी छे ए मोटी राजकीय वग धरावे छे। APMC ना वाइस चेरमेन छे अने आ लोकोनो गुनाहित इतिहास छे अने धंधुका तालुकामां आ लोकोनी छाप एक दबंग माणसो व्यक्ति तरीके छे એટલે જેથી કરીને રાજકીય વગના કારણે જે તે અધિકારીએ આ 40 દિવસ પછી ફરિયાદ લીધી દબાણમાં આવીને એટલે એ મને જાણવા મળેલું પણ હવે જે થયું હવે મને ન્યાય અપાવવા વિનંતી।